વલસાડ જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે ચાલતા એક ખતરનાક રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. વધુ નફો કમાવવાની લાલચે પશુઓને આપવામાં આવતા અને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા પ્રતિબંધિત ઇન્જેક્શનનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. વલસાડ રૂરલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અતુલ ફર્સ્ટ ગેટ પાસેથી એક પરપ્રાંતીય શખ્સની ધરપકડ કરી છે, જે દમણમાં રહીને આ કાળો કારોબારનો જાળો ફેલાવી રહ્યો હતો. શું છે આ આખું રેકેટ અને કેવી રીતે પકડાયો આ આરોપી? વલસાડ રૂરલ પોલીસની ટીમ જ્યારે મુંબઈ અમદાવાદ સર્વિસ રોડ ઉપર અતુલ ફર્સ્ટ ગેટ પાસે રૂટીન પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમની નજર એક શંકાસ્પદ વ્યક્તિ પર પડી હતી. આ શખ્સ પોતાના હાથમાં એક મોટો મીણિયો થેલો લઈને ઊભો હતો, પરંતુ પોલીસની ગાડી જોતા તે ગભરાઈ ગયો હતો. ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો. પોલીસે સતર્કતા દાખવી તેને કોર્ડન કરીને આ વ્યક્તિને પકડી પાડ્યો હતો. જ્યારે પોલીસે તેના થેલાની તપાસ કરી ત્યારે તેમાં કોઈ ખાદ્ય પદાર્થ નહીં, પરંતુ પ્રતિબંધિત કેમિકલયુક્ત પ્રવાહી ભરેલી ઇન્જેક્શનની સેંકડો બોટલો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીની ઓળખ બદ્રીનારાયણ યાદવ તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લાનો વતની છે. તપાસમાં બહાર આવ્યું છે કે તે છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં રહીને આ ગેરકાયદેસર ધંધો કરતો હતો. પોલીસે તેની પાસેથી કુલ 720 ઇન્જેક્શનની બોટલો જપ્ત કરી છે, જેની બજાર કિંમત આશરે 36,000 રૂપિયા હોવાનું મનાય છે. આરોપી પાસે આ જથ્થા માટેના કોઈપણ માન્ય બિલ કે પરમિટ ન હોવાથી પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી તેની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. નિષ્ણાંતોના મતે ગાય ભેંસ જેવા પશુઓમાં દૂધનું ઉત્પાદન કૃત્રિમ રીતે વધારવા માટે આ ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલયુક્ત ઇન્જેક્શન પશુઓના શરીરને અંદરથી પોલું કરી નાખે છે અને તેમના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. એટલું જ નહીં, આવું દૂધ પીવાથી મનુષ્યમાં પણ ગંભીર બીમારીઓ થવાની શક્યતાઓ રહેલી છે. હાલમાં વલસાડ પોલીસે આ કેમિકલના ચોક્કસ પૃથ્થકરણ માટે જથ્થો સુરત FSLમાં મોકલી આપ્યો છે. પોલીસે હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ જથ્થો કયા પશુપાલકો સુધી પહોંચાડવાનો હતો અને આ નેટવર્કના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે. ઊંચું વ્યાજ લઈ અને કડક ઉઘરાણી કરવાની હકીકત જે છે વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીબેન ભાવિનીબેન ગણેશભાઈ પટેલ દ્વારા આ અંગે વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ફરિયાદ આપવામાં આવી હતી. જે ભાવિનીબેન છે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં GRDના સભ્ય છે. તેમણે આ કામના આરોપીબેન છે નીલમબેન નિલેશભાઈ સુરતી પાસેથી વ્યાજ પેટે 27,000 રૂપિયા જે તે વખતે લીધેલા હતા અને માસિક 33% વ્યાજ નીચે ₹9,000 પર મંથ એને આપવાની બંને વચ્ચેની વાતચીત થયેલી. એ દરમિયાન ફરિયાદી પાસેથી જે આરોપીબેન જે છે 50,000 ચેક પણ લઈ લીધેલો. વારંવાર આ બાબતે ફરિયાદીબેનને વધુ પૈસા આપવા માટે આરોપી વારંવાર તેને હેરાન કરતા હતા અને આ ફેબ્રુઆરી 25 થી લઈને નવેમ્બર 25 સુધીનો જે સમયગાળો તે દરમિયાન આ ભોગ બનનાર બેન ફરિયાદીબેને 51,000 રૂપિયા તો ઓલરેડી વ્યાજ પછી ચૂકવી દીધા હતા. તેમ છતાં તેમની પાસેથી જે છે વધુમાં વધુ પૈસા નાણાંની ઉઘરાણી માટે થઈને પઠાણી ઉઘરાણીની રજૂઆત થતી હતી. જે અનુસંધાને કંટાળીને જે બેન જે છે ફરિયાદીબેન એને વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનની અંદર નાગરિક સુરક્ષા સંહિતાની કલમો અનુસાર અને નાણાં ધીરધાર કરનારા બાબતના અધિનિયમના અનુસાર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આરોપીની ફરિયાદના અનુસંધાને ફરિયાદીની ફરિયાદના અનુસંધાને આરોપી બેન જે છે એની ધરપકડ કરવામાં આવી છે. પૈસા પોતાના જરૂર મુજબ એમણે પોતાની પાસે જરૂરિયાત હતી, એમને પોતાના પૈસાની થોડી જરૂરિયાત હતી. અનુસંધાને એમને લાગતા ઓળખતા મિત્ર પાસેથી પણ માગણી અગાઉ કરી હતી અને એ રીતે આ બેન ફરિયાદી બેન જે છે આરોપીને ઓળખતા હોય એની પાસે પણ એણે ફરિયાદી પૈસાની માગણી કરતા 27,000 રૂપિયા એમણે વ્યાજે લીધેલા હતા. આરોપીની ઓલરેડી તપાસ ચાલી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી ગઈ છે. મીડિયાના માધ્યમથી આપ શું સંદેશ આપવામાં આવશે? સરકારશ્રી દ્વારા પણ આ અનુસંધાને અવારનવાર વિવિધ પ્રકારના જાહેરાતો કરવામાં આવે છે. પોલીસ સ્ટેશન લેવલે વ્યાજ ધીરધારના ખોટા ધીરધારના કામો કરનારા વિરુદ્ધમાં આપણે ઝુંબેશ રૂપે કામગીરી કરતા હોઈએ છીએ. અમારા વલસાડ પોલીસ બાબતે આપને જે મીડિયામાંથી તમારે એટલું જ કહેવાનું કે આ પ્રકારના કોઈ એવા વિષમો જે ઊંચા વ્યાજ લઈને પઠાણી ઉઘરાણી કરતા હોય અને લોકોને હેરાન કરતા હોય એવા લોકોની
બિલકુલ જાતની સંકોચ કે શરમ રાખ્યા વિના કન્સર્ન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને પોલીસ જે છે એ જરૂર મુજબની એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરી એમને ન્યાય આપવાની કોશિશ કરશે.